ચાલો સીધા જ આજના આ રસપ્રદ વિશ્લેષણની શરૂઆત કરીએ. આજે આપણે કૃષિ અને મત્સ્યોદ્યોગની સપ્લાય ચેનને બચાવતા એક વાસ્તવિક ટાઈમ મશીન વિશે વાત કરવાના છીએ. હા, ટાઈમ મશીન આ કોઈ કાલ્પનિક ખ્યાલ નથી, પણ એક એવી ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્રાંતિ છે જે ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખવા માટે જાણે સમયના ચક્રને જ થંભાવી દે છે. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે ખેતરનો તાજો પાક અથવા દરિયાની માછલી આપણી થાળી સુધી પહોંચે એ પહેલાં જ આટલા મોટા પ્રમાણમાં કેમ બગડી જાય છે? આ એક બહુ જ મોટો પ્રશ્ન છે અને તે લણણી પછી ખોરાક બગડવાના આ વિશાળ પડકારને સમજવા માટેનો મુખ્ય પાયો નાખે છે. આ નુકસાન માત્ર ખેડૂતો કે માછીમારો પૂરતું સીમિત નથી, પણ સંપૂર્ણ અર્થવ્યવસ્થા માટે એક બહુ મોટો ફટકો છે. હકીકતમાં જોઈએ તો સમય એ તાજગી અને ખેડૂતોના નફાનો સૌથી મોટો દુશ્મન છે. માછલી જાળમાં પકડાય ત્યારથી જ તે બગડવાની શરૂઆત થઈ જાય છે અને અહીં બજાર સુધી પહોંચવાનો જે પ્રવાસનો સમય છે ને, તે આખી પ્રક્રિયાનો સૌથી ક્રિટિકલ તબક્કો છે. જો આ પ્રવાસમાં સહેજ પણ વિલંબ થયો તો સમજો કે આખી મહેનત પર પાણી ફેરી વળ્યું. હવે બોટથી લઈને થાળી સુધીની આ મુસાફરી પર નજર કરીએ તો વિતરણમાં થતો સમયનો વિલંબ એકદમ નિર્ણાયક બની રહે છે. આ બરાબર એ જ ક્ષણો છે જ્યાં તાજા ઉત્પાદનની શેલ્ફ લાઈફને સૌથી વધુ નુકસાન પહોંચે છે. કહી શકાય કે આ આપણી સપ્લાય ચેનની સૌથી નબળી કડી છે. વિભાગ 1, ધ ટ્રાવેલ ટાઈમ પ્રોબ્લેમ, પ્રવાસના સમયની સમસ્યા. ગ્રામીણ સમુદાયો માટે આ કેટલી મોટી સમસ્યા છે તેનું એક ક્લાસિક ઉદાહરણ લઈએ. માત્ર પશ્ચિમ બંગાળ જ રાષ્ટ્રીય મત્સ્ય ઉત્પાદનમાં અદ્ધત 12.6% જેટલો જંગી ફાળો આપે છે. વિચારો, આ આંકડો જ સ્પષ્ટ કરે છે કે આટલા મોટા પ્રમાણમાં નાશવંત ઉત્પાદનોને દેશના આંતરિક બજારોમાં તાત્કાલિક અને સંતુલિત રીતે પહોંચાડવા કેટલા જરૂરી છે, જેથી આટલો મોટો બગાડ અટકાવી શકાય. વિભાગ 2, ઇન્સ્યુલેટેડ વ્હીકલ સોલ્યુશન્સ, તાપમાન નિયંત્રિત વાહનોનો ઉકેલ. તો ખોરાક બગડવાની આ ઘડિયાળને રોકવાનો સૌથી બેસ્ટ ભૌતિક ઉકેલ કયો છે? એ છે આ ઇન્સ્યુલેટેડ ટ્રકો. આ વાહનો ખરેખર પેડા પર ચાલતા એક મોટા થર્મસ જેવું જ કામ કરે છે. તેઓ 10 થી 20 ટન જેટલી વિરાટ ક્ષમતા ધરાવે છે અને ખાસ કરીને તાજા પાકને સુરક્ષિત રાખવા તેમજ આપણા ખરબચડા રસ્તાઓ પર ટકી રહેવા માટે અત્યંત મજબૂત રીતે ડિઝાઇન કરાયા છે. આ કન્ટેનર સ્થાનિક સપ્લાય ચેનમાં એકદમ ઉચ્ચ ગુણવત્તાની ખાતરી આપે છે. તેની ટેકનિકલ વિગતો જુઓ. તેમની ડિઝાઇન ગરમી સામે સક્રિય રીતે લડે છે. એકદમ મજબૂત સ્ટીલ બોડી છે અને અંદરનું તાપમાન -250 ડિગ્રીથી લઈને +100 ડિગ્રી સેલ્સિયસ સુધીના અત્યંત આકરા તાપમાનને સહન કરી શકે છે. અવિશ્વસનીય, ખરું ને? સાથે જ બરફના પાણીના નિકાલ માટેની ખાસ સિસ્ટમ પણ છે, જે ગરમીને અંદર આવતી અટકાવીને બરફને જલ્દી ઓગળતો રોકે છે. વિભાગ 3, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સ્કીમ્સ, રાજ્ય પરિવહન યોજનાઓ. આટલા આધુનિક વાહનોની વાત કરી, પણ તેનો આર્થિક બોજ કોણ ઉઠાવે? અહીં સરકાર કોલ્ડ ચેનને આધુનિક બનાવવા કેવી રીતે મદદ કરી રહી છે તે જોઈએ. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એટલે કે PMMSY હેઠળ 20 લાખના યુનિટ કોસ્ટ પર સામાન્ય વર્ગ માટે સીધી 40% સબસિડી છે, એટલે કે 8 લાખ રૂપિયા સુધીની મોટી રાહત. અને મહિલાઓ તથા SC/ST વર્ગ માટે આ સહાય સીધી 60%, એટલે કે 12 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. અને માત્ર મોટા વાહનો જ નહીં, નાના ખેડૂતો માટે પણ આટલી જ સકારાત્મક વ્યવસ્થા છે. કિસાન પરિવહન યોજના 600 કિલોથી 1500 કિલો સુધીની ક્ષમતાવાળા નાના માલવાહક વાહનો પર સબસિડી આપીને સામાજિક આર્થિક ઉત્કર્ષ પૂરો પાડે છે, જેમાં નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને 35% આર્થિક સહાય મળે છે, જ્યારે અન્ય ખેડૂતોને 25% સહાય આપવામાં આવે છે. જો કે આ આર્થિક સહાય મેળવવા માટે એક ડિજિટલ ગેટવેમાંથી પસાર થવું ખૂબ જરૂરી છે. જેમ કે પરંપરાગત માછીમારોએ પોતાની પાસે માન્ય ફિશિંગ લાયસન્સ રાખવું પડે છે અને રિયલ ક્રાફ્ટ સોફ્ટવેર નામની કેન્દ્રીયકૃત સિસ્ટમમાં પોતાની બોટની નોંધણી કરાવવી ફરજિયાત છે. આ જ તેમને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પાત્ર બનાવે છે. વિભાગ 4, ધ ડિજિટલ ગેટવે, ડિજિટલ માધ્યમ. ડિજિટલ પ્લેટફોર્મની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ભૌતિક ખેતીમાંથી ડિજિટલ સશક્તિકરણ તરફના એક બહુ જ મહત્વપૂર્ણ સંક્રમણનું ઉદાહરણ છે. આ ગુજરાતનો એક મુખ્ય ડિજિટલ હબ છે, જે ખેડૂત અને માછીમાર કલ્યાણ યોજનાઓ માટેની નોંધણીનું સંચાલન કરે છે. અને હા, અહીં વહેલા તે પહેલાના ધોરણે એકદમ પારદર્શક રીતે અરજીઓ સ્વીકારવામાં આવે છે.
એક સમય હતો જ્યારે સરકારી કામકાજ એટલે લાંબી લાઈનો, પણ હવે આ કાર્યવાહી એકદમ સીધી અને ઝડપી બની ગઈ છે. પ્રક્રિયા સાવ સરળ છે. પોર્ટલની મુલાકાત લો, યોજના પસંદ કરો, તમારી વિગતો સાથે નવું રજિસ્ટ્રેશન કરો અને બેંક તેમજ જમીનની માહિતી ભરીને ફોર્મની પ્રિન્ટ ઓફિસમાં જમા કરાવી દો. બસ આટલા જ સ્ટેપ્સમાં કામ પૂરું. આ પ્રક્રિયા ક્યાંય અટકે નહીં, તે માટે કેટલાક જરૂરી દસ્તાવેજો હાથવગા રાખવા પડે છે. મૂળભૂત રીતે જોઈએ તો આધાર કાર્ડ કે રેશન કાર્ડ જેવા વ્યક્તિગત ઓળખના પુરાવાઓ, 7/12ના જમીનના રેકોર્ડ અને વ્યવસાયિક પુરાવાઓ જેવા કે ફિશિંગ લાયસન્સ આપવાના રહે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે સરકારી ભંડોળ સીધું સાચા અને પ્રમાણિત લાભાર્થી સુધી જ પહોંચે. વિભાગ 5 ફંડિંગ એન્ડ ફ્યુચર અપલિફ્ટમેન્ટ, ભંડોળ અને ભવિષ્યનો વિકાસ. છેલ્લે એક અગત્યની વાત, આ યોજનાઓની સમય મર્યાદાઓ એટલે કે લોક ઇન પીરિયડ તે વ્યૂહાત્મક રીતે એટલા માટે ડિઝાઇન કરાયા છે જેથી ભંડોળનું સમાન વિતરણ થઈ શકે. PMMSY હેઠળના લાભો આખા જીવનમાં માત્ર એક જ વાર લઈ શકાય છે, જ્યારે કિસાન પરિવાહન યોજનામાં 5 વર્ષનો લોક ઇન પીરિયડ છે. આ નિયમો એ વાતની ખાતરી કરે છે કે દરેક પાત્ર વ્યક્તિને તેનો વારો મળે અને કોઈ એક જ જગ્યાએ ભંડોળ રોકાઈ ન જાય. આ બધું જોઈને એક વાત તો સ્પષ્ટ છે, જૂની વિતરણ પદ્ધતિઓ અને આ નવા સુરક્ષિત રેફ્રિજરેટેડ પરિવહનના યુગ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જ્યાં પહેલા પરિવહનનો ખર્ચ વધુ હતો અને ઉત્પાદન ફટાફટ બગડી જતું હતું, ત્યાં હવે આ નવી વાસ્તવિકતામાં આપણને એકદમ હાઇજેનિક પરિવહન, ઓછો ઓપરેટિંગ ખર્ચ અને ઉત્પાદનની ઘણી વધારે શેલ્ફ લાઈફ જોવા મળે છે. ખરેખર આ એક મોટું પરિવર્તન છે. તો એક અંતિમ વિચાર સાથે આ વિશ્લેષણ અહીં પૂર્ણ કરીએ. જ્યારે આ ડિજિટલ પોર્ટલ્સ અને ઇન્સ્યુલેટેડ વાહનો રૂપી ટાઈમ મશીન બોટથી લઈને થાળી સુધીના વિતરણના અંતરને સંપૂર્ણપણે જોડી દેશે, ત્યારે શું આ ટેકનોલોજી આપણી સ્થાનિક ફૂડ માર્કેટ્સનું ભવિષ્ય કાયમ માટે બદલી નાખશે? ખોરાક બગડવાની આ ઘડિયાળ શું હંમેશ માટે અટકી જશે? આ ખરેખર એક એવો મુદ્દો છે જેના પર આપણે સૌએ વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.